નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં। આજકાલ તમે જુઓ ને તો ટ્રસ્ટની ચર્ચાઓ બહુ ચાલી રહી છે અને એમાં પણ જ્યારે દાન આવતું હોય ને દાન જો કોઈ ટ્રસ્ટના હેતુ માટે વપરાતું ન હોય ને બારોબાર કદાચ સગે વગે થઈ જતું હોય તો ચોક્કસ સવાલો ઉઠે જ એ ટ્રસ્ટની કામગીરી સામે। વિવિધ પ્રકારના ટ્રસ્ટની રચના થતી હોય છે ને એની પાછળનો હેતુ એક જ હોય છે સેવાનો। સામાજિક, ધાર્મિક, રાજકીય કે અન્ય કોઈ ઔદ્યોગિક ટ્રસ્ટ હોય, ગમે તે પ્રકારના ટ્રસ્ટ હોય, પણ એનો હેતુ શું હોય કે લોકોને સેવા કરવાનો, લોકોને ઉપયોગી થવાનો। સવાલ એ થાય છે કે વિવિધ ટ્રસ્ટોમાં પારદર્શિતા કેટલી જોવા મળી રહી છે, જનહિત કેટલું આ ટ્રસ્ટોનો જે હેતુ મુખ્ય હોય છે ને એ જ્યારે નોંધણી કરાવતા હોય ને ત્યારે એનો મુખ્ય હેતુ પણ લખતા હોય છે અને એ પ્રમાણે એમની રજિસ્ટ્રેશન થતું હોય છે। પણ તમે જુઓ કે ધાર્મિક ટ્રસ્ટ કેટલાક એવા છે કે જે પોતાને દાન આવેલું હોય જે ટ્રસ્ટમાં એનો કોઈ હિસાબ જાહેર કરતા નથી। દાનની રકમ ક્યાં જાય છે, ક્યાં વપરાય છે એની કોઈ માહિતી આપતા નથી। પોતાના સેવકોને જે દાન કરે છે એમને પણ માહિતી નથી આપતા, ભક્તોને નથી આપતા। સામાજિક ટ્રસ્ટો પણ ઘણા બધા એવા છે, દરેક સમાજનો ઉદ્ધાર થાય એને લઈને સામાજિક ટ્રસ્ટો થાય છે। હવે સામાજિક ટ્રસ્ટ માટે સમાજના આગેવાનો, સમાજના દાનવીર લોકો, સુખી સંપન્ન લોકો, એ લોકો પાસે સમય નથી હોતો તો આવા સામાજિક ટ્રસ્ટોમાં પૈસા આપતા હોય છે અને સમાજના ઉદ્ધાર માટે, ગરીબોને વંચિત માટે એ ટ્રસ્ટો કામ કરે। પણ એમાં પણ તમે જુઓ કે ઘણી બધી ગેરરીતિની જરૂર દેખાય છે, ગેરરીતિ દેખાય છે, એટલે ક્યાંક નજર રાખવાની, દેખરેખની જરૂરિયાત આ ટ્રસ્ટો પર વધારે દેખાય છે। પણ ટ્રસ્ટમાં જે ગેરરીતિ થાય છે એની પાછળ જવાબદાર કોણ? તો એનો સીધો જવાબ છે કે ટ્રસ્ટીઓની જવાબદારી હોય। પણ હું તો એવું માનું છું કે જે તે ટ્રસ્ટમાં જે લોકો દાન આપે છે, જે લોકો સહયોગ આપે છે, એમણે પણ એટલું જ ધ્યાન રાખવું જોઈએ કે હું જ્યાં દાન આપું છું, હું જ્યાં સહયોગ આપું છું એ હેતુ બર થાય છે કે કેમ। કહેવાય છે કે દાન આપો તો પણ સુપાત્રને આપો, કુપાત્રને ન આપો। અને બીજું કે કોઈ પણ ટ્રસ્ટ હોય એની આવક જાવક જે જાહેર થવી જોઈએ, ઓડિટ થવું જોઈએ, એ ટ્રસ્ટીઓ સુધી જ નહીં પણ એની સાથે જોડાયેલા લોકો સુધી પણ પહોંચવું જોઈએ। એટલે ધર્મ, સમાજને, રાજકારણના લગતા ટ્રસ્ટની જે ભૂમિકાઓ છે એ કેટલી સાચી, કયા પ્રકારના ગફલા થાય છે અને આ પારદર્શિતા વધારવા માટે કયા સુધારા જરૂરી છે। ઇન શોર્ટ મારો આજનો મુદ્દો એ છે કે ટ્રસ્ટમાં ટ્રાન્સપરન્સી કેટલી અને ટ્રસ્ટમાં હેતુ જળવાય છે કે હિતો જળવાય છે, આ બે મુદ્દે ચર્ચા કરવી છે। મારી સાથે જોડાયા છે આમ તો ધર્મગુરુ છે, ડૉક્ટરની ડિગ્રી પણ એમની સાથે છે, પણ આખા બોલાવ્યા ડૉક્ટર સંત જ્યોતિનાથ। જ્યોતિનાથજી, સ્વાગત છે આપનું લોકમંચમાં। જાણીતા વિશ્લેષક અને પોતે બિઝનેસમેન પણ છે, ઘણા બધા ટ્રસ્ટોમાં ટ્રસ્ટી છે અને ઘણા બધા ટ્રસ્ટોમાં એમનો સહયોગ રહ્યો છે એવા મુકેશ ઓઝા। મુકેશજી, આપનું સ્વાગત। નમસ્કાર। અને સામાજિક કાર્ય કરી રહ્યા છે યુવાન વયે, અને યુવાન વયે જ ઘણા બધા ટ્રસ્ટોમાં તેઓ પણ એક મેમ્બર તરીકે, ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે એવા દેવ દેસાઈ છે। દેવ, આપનું પણ સ્વાગત છે। જ્યોતિનાથજી, શું માનવું છે ધાર્મિક, સામાજિક, રાજકીય, સેવાકીય ટ્રસ્ટો જેમનો હેતુ હોય છે સેવા કરવાનો અને ઘણી બધી ગેરરીતિઓ આપણને જોવા મળે છે, જ્યોતિનાથજી ટ્રસ્ટમાં ટ્રાન્સપરન્સી કેટલી અત્યારે આપણે દેખાઈ રહી છે, શું કહેશો? ટ્રાન્સપરન્સીની વાત કરો તો દિલીપ દેસાઈ એમ કહું કે અત્યારના જેટલા ટ્રસ્ટો ચાલે છે જેને નોન ગવર્નમેન્ટ ઓર્ગેનાઇઝેશન કહેવાય છે, those they have to work for the society in behalf of the government, એવું છે। બરાબર છે, નિયમ આ છે। હવે કન્ડિશન શું થાય છે કે બેઝિકલી આપણે ત્યાં આગળ સ્કૂલ, કોલેજ ખોલવી હોય, કોઈ સંસ્થા ચલાવવી હોય તો કમ્પલસરી તમારે ટ્રસ્ટ રજીસ્ટર કરાવવું પડે। ધાર્મિક કાર્યની અંદર જે ટ્રસ્ટો ચાલે છે તે ધર્મના હિતાર્થે એ એફ નંબરના ફોર્મ હોય છે, પણ આ જે ટ્રસ્ટ કહું છું તે પબ્લિક ટ્રસ્ટની વાત છે ઈ। પણ તમે કીધું ને ટ્રસ્ટમાં લોકહિત નહીં, સ્વહિતની વાતો આવી ગઈ। કારણ ઇન્વેસ્ટમેન્ટ મોટા લેવલે થતું હોય, સ્કૂલ ખોલાતી હોય કે 1 કરોડનું બિલ્ડિંગ બનાવે તો એક તો કમાવાની તો કોશિશ કરશે જ, કારણ કે એ ટ્રસ્ટ કર્યું હોય, પછી ફેમિલી ટ્રસ્ટ આવે છે, વિષય જુદો છે આખો। પણ અહીંયા જે વાત થઈ કે ટ્રાન્સપરન્સીનો અધિકાર ખાલી ને ખાલી પબ્લિક ટ્રસ્ટમાં રહી શકે છે, કારણ કે બીજા ટ્રસ્ટો પર ટ્રાન્સપરન્સી નથી માંગી શકતા એવો નિયમ છે। હું ક્લોઝની વાત કરું છું, ભૂલમાં LLB ભણ્યો હતો એટલે મને ખબર છે એટલે કહું છું। એટલે કોઈ પણ હા, એટલે અલગ અલગ જે ટ્રસ્ટો હોય છે એમાં ટ્રાન્સપરન્સી એટલે જવાબદેહી નથી આ ટ્રસ્ટો?
બધા ટ્રસ્ટોની જવાબદારી નથી હોતી, કારણ કે ફેમિલી ટ્રસ્ટ પણ હોય છે. મિલકતના પોતાના મિલકતોને વારસાઈ ન કરતા ઘણા બધા ઘરમાં પોતાના ફેમિલીના મિલકતોને વહીવટ કરવા માટે ફેમિલી ટ્રસ્ટ પણ બનાવતા હોય છે. એમાં પ્રજાને કોઈ લેવા દેવા નથી હોતી. પછી પ્રજાને લેવા દેવા નહીં, પણ સાહેબ મારા એનું ઓડિટ થવું જોઈએ, એના જાહેર હિસાબો જાહેર થવા જોઈએ, એના હિસાબો આપણે જાહેર ન કરવાના. જાહેર કયા થાય? પબ્લિક ટ્રસ્ટના હિસાબો કમ્પલસરી જાહેર કરવાના હોય અને તે ઓડિટ થઈને એમને ટ્રસ્ટીમાં જમા કરાવવા પડે અને તે હિસાબો પોતાના સભ્યોની સામે રજૂ કરવાના હોય છે. આ કોમન વસ્તુ છે, જે કોઓપરેટિવ બેન્કિંગ સેક્ટરમાં પણ ચાલતું હોય છે. તે જ વસ્તુ બધે ચાલે. તો પછી આ ધાર્મિક ટ્રસ્ટો ચાલે છે, એમની જવાબદારી શું? જ્યાં લોકો લાખો ને કરોડો રૂપિયા દાન આપે ને પછી એ દાન સગે વગે થઈ જતી હોય, તો એની જવાબદારી શું? જો ધાર્મિક ટ્રસ્ટના નીતિ નિયમ પ્રમાણે ગાડી ચાલતી હોત તો પછી બધા જ સંતો, ખરાબ લાગશે મારા શબ્દ, પણ એ મર્સિડીઝ અને રોલ્સ રોયસ જેવી ગાડીઓમાં ના ફરતા હોય. મર્સિડીઝ બેન્ઝ વાપરે, ઓડી વાપરે, એ કેવી રીતે વાપરી શકે? જો એ એના ઉદ્દેશ પ્રમાણે જ ખર્ચો કરવાનો હોય તો આ શક્ય નથી. પણ સ્વહિતાય થતું હોય છે. આ બહુ કડવી વાત છે અને મારા શબ્દ કદાચ વધારે પડતા અઘરા લાગશે. ને બિલકુલ, પણ આપ તો આખા બોલા છો, સાચું બોલતા હો છો, એટલે આપની સાથે ચર્ચા થાય. શું લાગે છે ધાર્મિક ટ્રસ્ટો, ડોક્ટર જ્યોતિરાજજી, એનું ઓડિટ રિપોર્ટ અને એની આવક જાવક એ જાહેર થવા જોઈએ? આમ માનો છો માનવીય રીતે કે એવી રીતે? ધાર્મિક ટ્રસ્ટના હિસાબો રજૂ થવા જ જોઈએ અને રજૂ થવા જોઈએ એવું ને એના ઓડિટ રિપોર્ટ પ્રજા સમક્ષ મૂકવા જોઈએ. જે દાતાઓ છે તેમને મોકલવા જોઈએ. આવું હોય છે. પણ તમે જુઓ કે ગુજરાતની અંદર એક સંસ્થા ફલી ફાલી છે, તે એક સંસ્થામાંથી 27 સંસ્થાઓ થઈ ગઈ છે અને તે લોકો ધાર્મિક ટ્રસ્ટમાં જેટલું હવાલા કાઢ કે ગફલા કરે છે એના જેટલા મોટા કોઈ નથી કરતા. ધાર્મિક ટ્રસ્ટના હેઠળ જ થાય છે. એટલે આ વસ્તુને સરકારે કંટ્રોલ કરવાની જરૂર છે. નરેન્દ્રભાઈ મોદી જયારે અહીંયા મુખ્યમંત્રી હતા, તત્કાલીન મુખ્યમંત્રી હતા, ત્યારે એમને ટ્રસ્ટ એક્ટ લાવ્યા હતા. પણ એમાં એક ખોટી પદ્ધતિ હતી, થોડા ક્લોઝ ખોટા હતા. બાકી એના માટે અમે આવકાર્યું તો બી ખરું અને હું અને વિશ્વંભર ભારતી બાપુએ એમની સાથે મિટિંગ પણ કરી હતી 3-4 વખત. પણ અમે જે માગતા હતા તે અમને ના પાડી, એટલે પછી ટ્રસ્ટ એક્ટ ઉડાવવાની માટે મહેનત કરવી પડી હતી અમારે. ઓકે મુકેશભાઈ, અમારો અવાજ આવે છે આપના સુધી? હાજી. મુકેશભાઈ, આપનું શું માનવું છે કે જે સેવાકીય પ્રવૃત્તિઓ કરતા ટ્રસ્ટ હોય છે, હેતુ લખવામાં આવે છે, આ કામગીરી થશે અને લોકહિતની વાતો કરવામાં આવતી હોય છે, આપ પણ ઘણા બધા ટ્રસ્ટ સાથે સંકળાયેલા છો. ઓવરઓલ વાત કરીએ તો રાજકીય હોય, સામાજિક હોય કે પછી ધાર્મિક હોય કે સેવાકીય ટ્રસ્ટો હોય, ફેમિલી ટ્રસ્ટો પણ હોય છે, એમણે કહ્યું તે પ્રમાણે કેટલી ટ્રાન્સપરન્સી જોવા મળે છે આજના યુગમાં અને પહેલા શું હતું? મુકેશભાઈ, ટ્રસ્ટનો જે શબ્દ છે ને, એ ટ્રસ્ટની અંદર એક એનું ગુજરાતી કરીએ તો વિશ્વાસ છે, પહેલી વસ્તુ તો. અને જયારે 1950માં કલમ 36 ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક્ટ જયારે બન્યું તો આપણે ગુજરાત માટેની જ વાત કરીએ તો એની અંદર સામાજિક ટ્રસ્ટ અલગ હોય છે, ધાર્મિક ટ્રસ્ટ અલગ હોય છે. કંપનીઓ જે પોતાનો SIR ફંડ વાપરવા માટે જે ટ્રસ્ટ બનાવે છે, જેમ કે મુકેશ અંબાણીનું પોતાનું એક ચેરિટેબલ ટ્રસ્ટ છે, એ રીતના જે ટ્રસ્ટ હોય છે એ પોતાની કંપનીની અમુક આવકમાંથી એ સામાજિક સેવા માટે ખર્ચ કરવા પડતા હોય છે. તો જે પ્રમાણે એમણે હોસ્પિટલો બનાવે છે, એ મોટી કંપનીની વાત ચલો અલગ છે, કારણ કે એમને ઇન્કમ ટેક્સ બેનિફિટ લેવાનું હોય છે. મોટા ભાગે જે અત્યારે મારી પાસે એવા ઘણા દાખલા છે, જાહેર ન કરી શકું, પરંતુ ટ્રસ્ટોની એક જ વાત હોય છે કે સાહેબ તમારી પાસે વધારે પૈસા આવે તો આપો, અમે 2%, 5%, 10% રાખીને તમને પૈસા પાછા આપી દઈશું. 2 નંબરના પૈસા હોય તો લાવો, 1 નંબરમાં અમે તમને ટ્રાન્સફર કરીને આપી દઈશું. આ મોટા પાયે ધંધો થાય છે, પહેલી વાત ટ્રસ્ટની અંદર. અને જે ઓરિજિનલી જે સામાજિક સંસ્થાઓ છે, પટેલ સમાજ છે, બ્રાહ્મણ સમાજ છે, કે જે ગોળ છે એનું જે ટ્રસ્ટ બનેલું હોય, કોઈ મંદિર બનેલું હોય, તો એ ટ્રસ્ટની અંદર ટ્રસ્ટ બનાવે છે ખરા, 2 વર્ષ 5 વર્ષે ચૂંટણી થાય, પણ ટ્રસ્ટની અંદર જે ટ્રસ્ટી હોય છે એ ટ્રસ્ટી કાયમના હોય છે. મિનિમમ 2 ટ્રસ્ટી રાખવા પડે છે. પરંતુ એ ટ્રસ્ટીઓ પોતાને જે આવકને જે બેલેન્સ શીટ કરીને ચેરિટી કમિશનરમાં પાસ કરાવવાની હોય છે, એમાં સાહેબ 70 થી 80% ટ્રસ્ટો આ કામ કરતા નથી. મને ખ્યાલ છે સાહેબ, એક ટ્રસ્ટનો હું ટ્રસ્ટી હતો, 17 વર્ષ પછી
હું ગયો અને એ ચેરિટી કમિશનરની અંદર એ બેલેન્સ શીટ એપ્રુવ કરાવીને પાસ કરાવડાવ્યું. ત્યાં 17 વર્ષ સુધી ચેરિટી કમિશનરે પૂછવા નતું આવ્યું કે તમારું તમે કઈ રીતના ટ્રસ્ટ ચલાવો છો. આ રીતે હજારો લાખો ટ્રસ્ટ છે ગુજરાતની અંદર અને એ અંધકારમયમાં ચાલી રહ્યા છે. હા, જ્યાં મોટી આવક છે તો તેના ઉપર મોટા લોકોની નજર છે. અને બીજું કે ટ્રસ્ટની અંદર છે ને 99% બેલેન્સ શીટ સેટ કરવામાં આવે. જેન્યુઅલ બેલેન્સ શીટ બહુ ઓછી જોવા મળે. એનું કારણ કહું સાહેબ કે આજે એક પ્રસંગ કરવો છે, સમજો તો પ્રસંગ કરવો છે તો ત્યાં રોકડા રૂપિયા આવતા હોય ને રોકડા રૂપિયાથી ખર્ચ થતો હોય કે ભાઈ મંડપ વાળાને આલવા છે, રસોઈ વાળાને, પાણી વાળાને, ફલાણાને, સફાઈ વાળાને, આમ તેમ, એટલે રોકડાના પૈસા આવ્યા હોય ત્યાં દાન આવ્યું હોય અને દાન પાછું એ રોકડાની અંદર અપાઈ દે. એટલે શું કરે કે એટલી રકમ બતાવે જ નહીં. હવે એ રકમ બતાવવામાં ન આવે એના કારણે એની અંદર મોટા કૌભાંડો થતા હોય છે. તો મુકેશભાઈ, ચેરિટી કમિશનરની જવાબદારી શું? તો પછી આ બધું ચેરિટી કમિશનરની જવાબદારી એ છે કે મિલકતની દેખરેખ રાખવી, મિલકત લેવી હોય, વેચવી હોય તો ચેરિટી કમિશનરને ઇન્ટરફિયર કરવું પડે. એનું સર્ટિફિકેશન જરૂર છે. ATZ ટેક્સ સર્ટિફિકેશન 3 વર્ષના તમારી સંસ્થા થાય પછી તમને મળે. કલમ 12 પ્રમાણે તમે કયા ઉદ્દેશ્ય સાથે ટ્રસ્ટ બનાવો છો, તમારી ટ્રસ્ટની ભૂમિકા શું છે, કેવા લોકો છે, એ જ્યારે પહેલી વખત આપે છે અને તમારી જે ટ્રસ્ટ ડીડ બનતી હોય છે જેને સંવિધાન ડીડ કહેવામાં આવે છે કે અમે આટલું આટલું કામ કરીશું ને આટલા પ્રજાકીય સેવાના કામો કરીશું, આ જો અંદર ઉક્તિ લખેલી હોય તો જ એને ટ્રસ્ટ તરીકેની માન્યતા મળતી હોય છે. પરંતુ આપણે અહીંયા વકફ બોર્ડ પણ છે, બીજા એવા ઘણા બોર્ડ છે કે જે જમીનો લેવામાં ને બધું મંદિર મસ્જિદ બનાવવામાં કે લોકોના મળતિયા ભેગા કરવાની અંદર જે કરોડો ખરબો રૂપિયા થાય છે સાહેબ. મંદિરની દાન પેટીની અંદર આવે છે ને પૈસા, એ તો રોકડા આવે છે, પરંતુ એ ટ્રસ્ટમાં કેટલા બતાવાય છે ને એ પ્રશ્ન છે. એ જ પ્રમાણે આની કાનૂની કપાત, જે કાનૂની કપાત થવી હોવી જોઈએ, એટલે માણસને ટેક્સ ભરવાનો આવે 2% ચેરિટી કમિશનરમાં ટેક્સ પણ ભરવો પડતો હોય છે. એટલે ટેક્સ ભરવાની, એના પેપર ડોક્યુમેન્ટેશન કરવાની, એના ચાર્ટર CA પાસેથી એની બેલેન્સ શીટ કરાવવાની. હવે બિચારા જે ટ્રસ્ટમાં, હું એક નાના લેવલની વાત કરું કે જે સામાજિક ટ્રસ્ટો હોય છે, નાના નાના ટ્રસ્ટો હોય છે, એમને આ બધા લફડા ખૂબ ભારી લાગતા હોય છે. એટલે એના કારણે શું છે કે એકવાર ટ્રસ્ટ બની ગયું ને અને હાલે રાખે અને ઈમાનદાર માણસો હલાય રાખે. પરંતુ ત્યાં એક માણસે આંગળી કરી, ચેરિટી કમિશનરમાં લખીને આપ્યું કે સાહેબ અહીંયા ગફલત છે, અહીંયા કોઈ ભૂલ છે, અહીંયા પૈસાનો વ્યવહાર ખોટો થઈ રહ્યો છે, ત્યારે ચેરિટી કમિશનર જાગે છે અને પછી એના કાગળિયા મંગાવે છે, ઇન્ક્વાયરી કરે છે અને પછી છતે ધાર્મિક કામ હોય છે એટલે વાદ વિવાદ ના થાય, દુશ્મની ના થાય એટલે હલકું ઢીલું મૂકી દેવામાં આવે છે. બિલકુલ. ચલો, આજની ચેરિટી કમિશનરની પદ્ધતિ બની ગઈ છે. બહુ સરસ ડિટેલમાં આપે વાત કરી. દેવ દેસાઈ, સવાલ એ છે કે દાન આપવા માટે ઘણા લોકો પ્રેરાય છે. મેં કહ્યું કે મારી પાસે પૈસો છે અથવા તમારી પાસે પૈસો છે પણ સમય નથી, એટલે તમે શું કરશો? આવા ટ્રસ્ટમાં દાન કરશો. એ દાન, એ સાહે આપેલી જે રકમ હોય, કોઈ પણ હોય, એની પહેલા વ્યક્તિએ શું ધ્યાન રાખવું જોઈએ? સામાજિક દાન હોય કે ધાર્મિક ટ્રસ્ટમાં આપેલું હોય. અને બીજું કે પારદર્શિતા નથી તો એની સમાજ પર કયા પ્રકારની અસર દેવ પડતી હોય છે? આપનું શું કહેવું છે? આમાં દિલીપભાઈ, તમારા પ્રશ્નનો હું જવાબ ત્યાંથી ચાલુ કરીશ કે કોઈ પણ વ્યક્તિ જે દાન આપે છે ને, દાન એ મહાદાન કહેવાય. કોઈ પણ પ્રકારનું, તમે હોસ્પિટલ બનાવવા માટે આપો કે તમે મંદિર બનાવવા માટે આપો કે પછી તમે કોઈ પણ સામાજિક સંસ્થાઓમાં આપો, આ દાનની, એટલે એક તો નાગરિક તરીકે, એક દેશના જાગૃત નાગરિક તરીકે હંમેશા નાગરિક જે દાન આપવા વાળો છે એને હંમેશા એ ધ્યાન રાખવું જોઈએ કે એ વ્હાઇટ પૈસો આપે, રોકડા ક્યાંય આપે નહીં. એટલે ચેકથી અથવા તો બેંક ટ્રાન્ઝેક્શન થી આપે તો એની રસીદ કાયદેસર એને આપવી પડે. એટલે એક ક્લિયરિટી ત્યાં આવે છે. બીજું કે જે આખી અત્યારે ગફલતો ચાલે છે ટ્રસ્ટોમાં, મોટા ટ્રસ્ટોમાં કરોડો ખરબો રૂપિયાની ચાલે અને નાના ટ્રસ્ટોમાં નાની ચાલે. પણ જે ટ્રસ્ટોમાં ગફલતો ચાલે છે એ ટ્રસ્ટોમાં, મારો અવાજ આવે છે? આવે, બિલકુલ સાંભળીએ જી. હા, એટલે જે ગફલતો ચાલે છે એ ગફલતો, એટલે સરકાર બહુ બધા નિયમો બનાવે છે પણ આમાં એવું છે કે જે સત્તાધારી પાર્ટીઓ હોય છે, જેની જ્યાં સત્તા હોય, એ હંમેશા એ પ્રયત્નો કરતા હોય કે એવા ટ્રસ્ટોને દબાવવાના, એવા ટ્રસ્ટોના FCRA કેન્સલ કરવાના કે જે પોલિસી લોકોના વિરોધમાં સરકાર બનાવતી હોય અને એના વિરોધમાં માની લો કે કોઈ સંસ્થાઓ કામ કરતી હોય તો એવા ટ્રસ્ટોને દબાવવાનો હંમેશા પ્રયત્ન થતો હોય છે. જ્યારે ભાઈએ આગલા વખતે કહ્યું કે ધાર્મિક ટ્રસ્ટોને ભલે ગડબડ ગોટાળા થતા હોય તો પણ
એક રાજકીય લાભ ખાંટવા ખાતર છૂટ મળે છે, અથવા તો એને આંખ આડા કાન કરવામાં આવે છે. હવે આમાં આપણે જઈએ કે ટ્રસ્ટો બનાવવાના જે હેતુ છે એ સામાજિક ટ્રસ્ટો હોય, જે તે સમાજના ટ્રસ્ટો હોય છે, જાહેર ટ્રસ્ટો હોય છે, ધાર્મિક ટ્રસ્ટો હોય છે, એના હેતુ હોય છે, એના ટ્રસ્ટ ડીડમાં લખેલું હોય છે. ટેકનિકલ બધી વસ્તુ ભાઈએ સમજાવી, પણ આપણે જો ખરેખર ગાંધીજીના ટ્રસ્ટીશીપના સિદ્ધાંતમાં જઈએ કે ગાંધીજી ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત આપે તો કે કોઈ પણ જે જાહેર માલિકી છે એ ખરેખર તો બધાની છે. એને તમે ટ્રસ્ટી છો તો એનો મતલબ એવો છે કે તમે એના કેરટેકર છો, તમે એને સંભાળવા વાળા છો, અને તમે જ જો એમાં ગપલા કરો તો અથવા તો તમે જ એમાંથી આર્થિક અથવા તો બીજી પ્રકારની ગોઠવણો કરતા હો તો એ ખરેખર ટ્રસ્ટીશીપના સિદ્ધાંત વિરોધ છે. ચેરિટી કમિશનરમાં સ્ટાફ નથી હોતા, જિલ્લા તાલુકા લેવલે જાઓ તો આપણને જોવા મળે. એટલે સરકારને ખરેખર આમાં પારદર્શિતા જોતી હોય તો જે ચેરિટી કમિશનરો છે અથવા તો તાલુકા જિલ્લામાં જે ચેરિટીની ઓફિસ છે ત્યાં પૂરતો સ્ટાફ, ઓડિટનો સ્ટાફ 80% સ્ટાફ નથી, 80% સ્ટાફ નથી ચેરિટી કમિશનરમાં. હા, એટલે બધું ચાર્જમાં ચાલતું હોય છે. એટલે એક તો સરકારે ખરેખર જો બહુ જેન્યુઇનલી આ બધી પારદર્શિતા જોઈતી હોય તો એને પહેલા તો આ બધા સ્ટાફની પૂરતી ભરતી કરવી જોઈએ. ઈમાનદારી વાળી વસ્તુ છે કે, અને ઘણા બધા ટ્રસ્ટોમાં એવું જોવા મળે છે, જે સમાજનું ટ્રસ્ટ હોય એમાં સમાજમાં ખરેખર તો ટ્રસ્ટો ચલાવવાનું કામ કોનું છે કે જે ખરેખર ઈમાનદાર છે, સમાજ માટે કામ કરે છે, બુદ્ધિજીવી છે, અને પૈસો આપવાનું કામ જે સમાજના બિઝનેસ છે, સમાજના ધનાઢ્ય વર્ગ છે. સામાજિક ટ્રસ્ટો કોણ ચલાવે છે? ટ્રસ્ટી કોણ હોય? તો કે જે પૈસાદાર લોકો છે, ઉદ્યોગપતિઓ હું છે. એ જ કહું છું સેવા કરનારા નહીં, પૈસાથી જોવામાં આવે છે. આમાં આખું, હું મારી વાત પૂરી કરી લઉં. આમાં આખું થાય છે એવું કે કોઈ પણ ટ્રસ્ટ જયારે બનતું હોય ને, એ સામાજિક ટ્રસ્ટ બનતું હોય તો એને દાન લેવા માટે જે પૈસા વાળા લોકો છે એને ટ્રસ્ટીમાં લઈ લેવામાં આવે છે. હકીકતમાં શું હોવું જોઈએ કે તમારા સમાજના જે બુદ્ધિજીવી લોકો છે, જે ખરેખર ઈમાનદાર લોકો છે, જે નોકરીઓમાંથી રિટાયર થયા છે, જે પોતાનો સેવામાં સમય આપવા માંગે છે, એવા લોકો અને પ્લસ એવા યંગ લોકો કે જે ખરેખર સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના ધરાવે છે. એટલે આવા લોકોને ટ્રસ્ટમાં લેવાની જગ્યાએ જે ધનાઢ્ય લોકો, જેને પોતાના પૈસા સાચવવા છે અથવા તો પોતાના પૈસા, જેમ ભાઈએ કહ્યું કે વ્હાઈટ બ્લેક નો આખો ધંધો ચાલે છે, એ ધંધો કરવો છે એવા લોકો ટ્રસ્ટોમાં વધારે જોવા મળે છે. અને એવા ટ્રસ્ટોની ઇન્કમ પણ કરોડો ખરબો રૂપિયામાં હોય છે, અને એ પછી જે બ્લેક એન્ડ વ્હાઈટ થતું હોય છે. પણ જો ખરેખર આ સામાજિક સેવાઓ કરવાની વૃત્તિ ધરાવતા ટ્રસ્ટો હોય તો એક તો એને ટેકનિકલી જે હેરાનગતિઓ છે પૈસાઓમાં, જેની જોડે ખરેખર પૈસો નથી હોતો અથવા તો લોકો જોડે માંગીને લાવતા હોય છે અને ટ્રસ્ટો ચલાવતા હોય છે, સામાજિક પ્રવૃત્તિઓ કરતા હોય છે, એ લોકોને ટેકનિકલી બહુ જબરજસ્ત હેરાનગતિ હોય છે. જ્યારે આ કરોડો રૂપિયા ધરાવતા ટ્રસ્ટોમાં ક્યાંય કોઈ ઓડિટ નથી હોતું, બહુ બધા હવાલા કાંડ, અને ખાસ કરીને હું અહીંયા ધર્મગુરુ છે બેઠા છે એમને પણ કહ્યું, અને હું કહીશ કે ખરેખર જે ધાર્મિક ટ્રસ્ટો છે એમાંથી લગભગ ટ્રસ્ટોનો ઉપયોગ જે છે એ હવાલા કાંડ માટે થતા હોય છે. એટલે વિદેશમાંથી પૈસા આવે અને અહીંયા સેટલ થાય, અને અહીંયા આ રાજ્યમાંથી પેલા રાજ્યમાં. એટલે આ જે ટ્રસ્ટો છે એની એકાઉન્ટેબિલિટી વધે એવા કાયદા લાવવા જોઈએ. એની એકાઉન્ટ, અને ખરેખર લોકોને મોરલ એવું શીખવાડવું જોઈએ, મોરાલિટી એવી હોવી જોઈએ કે આપણે ટ્રસ્ટી છીએ તો એ આપણે માલિક નથી એ જે તે સંસ્થાના કે જે તે આપણે એના જવાબદાર વ્યક્તિ છે કે એ આપણે એને સંભાળીને. દેવભાઈ સાંભળો, જ્યોતિનાથજીને હું પૂછું તમારો સવાલ કે ધાર્મિક ટ્રસ્ટોમાં મોટા પાયે ગફલા થતા હોય છે. બીજું જે ટ્રસ્ટીઓ છે, ધર્મગુરુઓ છે, રાજકીય સંબંધ બહુ રાખતા હોય છે જ્યોતિનાથજી. ધેટ મીન્સ એમનું બધું સચવાઈ જાય, એમને ક્યાંય તકલીફ ન પડે, આવું પણ ક્યાંક જોવા મળે છે. આપણે કહ્યું કે મર્સિડીઝ, ઓડી ને સિમ્બોલ વાળી ગાડીઓમાં ફરતા, એની પાછળના કારણ આ જ છે. ખાલી મર્સિડીઝ, ઓડી નહીં, પણ ધર્મગુરુઓ તો દંડવત થઈ જતા હોય છે રાજકીય નેતાઓને. ખરેખર દંડવત થવાનું હોય રાજકીય નેતાઓને વોટ માટે ધર્મગુરુઓને. આજે પરિસ્થિતિ બિલકુલ ઊંધી થઈ ગઈ છે કે ધર્મગુરુઓ બિલકુલ દંડવત થઈને. હું એક બહુ ક્લિયર ફંડા કહું છું. ઊંધું છે, ધર્મગુરુઓ દંડવત થાય છે, એકચ્યુઅલ રાજકીય નેતાઓએ થવું છે. જી જ્યોતિનાથજી, શોર્ટમાં. હું બહુ ક્લિયર છું મારા ફંડામાં. હા, બોલો. કે દરેકે પોતાની વિરાસત સાચવવી છે. એટલે જે શાસક પક્ષ હોય તેના ખોરે બેસી જવાનું, વિરાસત સાચવવી છે. અધરવાઇઝ જમીનની મેટર છે, કર્મની મેટર છે, ધર્મની મેટર છે, પોતાના કુકર્મની મેટર છે, આ બધી બહાર આવી જાય. એટલે આ બહાર ન આવે એટલે જેટલા બી નેતાઓ છે તે લોકો ટ્રસ્ટની પાસે પૈસાની અપેક્ષા રાખે, મતોની અપેક્ષા રાખે, અને જેટલે બી ધાર્મિક ધર્મગુરુઓ છે, જેને હું હંમેશા કહેતો કે બની બેઠેલા ધર્મગુરુઓ છે, એમને ભગવત ખરેખર તો
પેન્ટ શર્ટ પેર લેવા જોઈએ. જેના પેન્ટ શર્ટ પહેરીને ભગવો પહેર્યો છે ને પેલો કલર બી પાછો ભગવાને મેચ થાય છે જ્યોતિનાથજી અત્યારની સરકાર સાથે. તો એટલે બહુ જાજો ફરક એમના નથી પર પડતો બેસી જાય. કલરમાં તો. બાકી બહુ કડવી હકીકત હું કહું કે ટ્રસ્ટ એક્ટની રચના થઈને દરેક ટ્રસ્ટને જગ્યા આપી હતી. તે બધાને જગ્યા મંદિરો બનાવવા માટે જે કોઈ બી જગ્યા આપી હતી એ જગ્યા કોઈ પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે નથી આપી. દરેક જણ પોતાના હૃદય પર હાથ મૂકીને નક્કી કરે. એ ટ્રસ્ટ એમના ગુરુને કે એમના દાદા ગુરુને આપનાર વ્યક્તિ તો કોંગ્રેસ હતી. ચલો મુકેશભાઈ, હવે સમય ઓછો છે. મુકેશભાઈ, શું લાગે છે કઈ રીતે ટ્રાન્સપરન્સી જળવાવી જોઈએ? અત્યારે તો ટેકનોલોજીનો જમાનો છે સાહેબ, ટેકનોલોજીનો ઉપયોગ કરો તોય થાય, પણ મંશા હોવી જોઈએ ને. હવે આ મેળ ક્યાં નથી ખાતો? કેમ ટ્રસ્ટોમાં વર્ષોથી આ ગફલાઓ ચાલે છે, ગેરરીતિઓ ચાલે છે, કાળાના ધોળા ને ધોળાના કાળા કરવાનું ચાલે છે, કોઈ અંકુશ નથી સાહેબ. ચેરિટી કમિશનર ખરું, બધું જ ખરું, પણ કોઈ અંકુશ જ નથી. શું કારણ અને શું કઈ રીતે સુધર્યા? સાહેબ, ટ્રસ્ટ અને રાજનીતિક સંબંધ બહુ જૂનો છે, રહેવાનો છે અને રહેશે જ. કારણ કે મફતમાં ટોકનમાં જમીન જોઈતી હોય, રાજનીતિને ફંડ જોઈતું હોય. રાજનીતિમાં જે 2 નંબરના પૈસા આવે છે ટ્રસ્ટમાં જાય છે અને ટ્રસ્ટમાંથી શુદ્ધિકરણ થઈને પાછા ત્યાં જાય છે. આવી બધી પ્રવૃત્તિઓ ટ્રસ્ટ દ્વારા થતી હોય છે. એનઆરઆઈ ફંડ જે આવતું હોય છે, હવાલા કાંડની જે વાત કરી છે, જે સ્વામિનારાયણ સંપ્રદાયના જે મોટા મોટા કરોડો ખરબો અબજો રૂપિયાથી જે મંદિરો બની રહ્યા છે સાહેબ, એ આપણને પણ આશ્ચર્ય લાગતું હોય છે. કારણ કે જે દેશની અંદર હજુ બી આપણે 80 કરોડ લોકોને મફત અનાજ ખવડાવતા હોઈએ છીએ, એટલે ગૌશાળાના નામે હોય, સ્કૂલ અને હોસ્પિટલ, ખાસ કરીને હોસ્પિટલ જે બનતી હોય છે ચેરિટી ફાઉન્ડેશન નામ આપીને ટ્રસ્ટ બનાવીને, પરંતુ એ જ લોકો એક ઓપરેશનના 5-5 લાખ રૂપિયાના લોકોને લૂંટતા હોય છે અને એ પોતે ટેક્સેશન બેનિફિટ લઈ લેતા હોય છે. એટલે આ એક ગોરખ ધંધો આ થઈ રહ્યો છે. કથાકારો માટે પણ કહી શકું, અમુક સંતો છે એમના માટે પણ કહી શકું, ગૌશાળાઓ જે ચલાવે છે, હા, જે સાચી સેવા કરે છે એ સેવા એમને આપે છે. લોકો એટલા માટે એમની સેવાને બિરદાવે છે. પરંતુ દેવભાઈ માનો છો કે એક સાચી મિનિટ, સેવા કોર્પોરેટ કરનારા કંપની માટે દિલીપભાઈ, હા હા જી એક જ જી મિનિટ. મુકેશભાઈ, આપણે હંમેશા યાદ રાખવું કે ગોરખનાથજીએ કરેલો ધંધો તો લોક કલ્યાણ નો હતો. આ તો બધા ચોર છે, કુકર્મ કરે છે. એટલે આ ગોરખ ગોરખ ધંધો ધંધા શબ્દ જે ના ગોરખનાથજીએ વાપરીએ. કર્યું હતું એ જ સાચો હેતુ હતો ને ધર્મ હતો. દેવ દેસાઈ, શું માનવું છે કે જે આ કઈ થઈ રહ્યું છે કારણ એ જ છે કે ટ્રસ્ટ અને રાજનીતિ, ટ્રસ્ટીઓ અને રાજનીતિક સંબંધ વધારે હોય છે, નેતાઓ સાથે સંબંધ હોય છે. કહ્યું કે ટ્રસ્ટ અને રાજનીતિક સંબંધ અકબંધ રહે છે, કારણ કે રાજનીતિમાંથી ટ્રસ્ટમાં ને ટ્રસ્ટમાંથી શુદ્ધ થઈને પાછા રાજનીતિમાં. આને કારણે પણ ક્યાંક આ ગફલાઓ બંધ નથી થતા. દેવભાઈ, શોર્ટમાં કહેજો. આમાં ફક્ત ને ફક્ત વાત રાજનીતિની અને ટ્રસ્ટોની નથી, પણ વાત છે મોરાલિટીની. એટલે આપણે આપણા જે બાળકો છે એને કેવું શિક્ષણ આપી રહ્યા છે, કેવું આપણે એને લીગસી આપી રહ્યા છીએ. કે આપણે બાળપણમાં તો કહીએ કે જૂઠું ના બોલવું જોઈએ, અને પછી આપણે જે બાળકોની સામે જૂઠું બોલતા હોઈએ છીએ અથવા ચોરી, આપણા ઘરમાં જે કરપ્શનનો પૈસો આવતો હોય છે એનાથી આપણે મજા કરતા હોઈએ છીએ. એટલે એ બાળક લીગસીમાં એ કરપ્શન જ શીખે છે, અને પછી એ બાળક મોટું થઈને કોઈ મોટા ટ્રસ્ટમાં ટ્રસ્ટી થાય તો એ પછી કરપ્શન જ કરવાનું છે. એટલે આખી જે સિસ્ટમ છે એ સિસ્ટમ બાળપણથી અને નાનપણથી સુધારવાની જરૂર છે. ઘણા ટ્રસ્ટો તો આપણા દેશમાં રજીસ્ટર નથી, જે આખી પોલિટિકલ સત્તાઓ ચલાવે છે અને એની કોઈ એકાઉન્ટેબિલિટી નથી. ચલો, બહુ ગંભીર પ્રશ્ન છે. જ્યોતિનાથજીએ કહ્યું એમ કે ખાસ સેવાકીય પ્રવૃત્તિઓ ક્યાં જોવા મળે છે? બહુ તીખા એમણે તો જવાબ આપ્યા છે. લોકહિત નહીં પણ સ્વહિતની વાતો ટ્રસ્ટમાં જોવા મળે છે. અને બીજી વસ્તુ જે એમણે કહી છે કે ધાર્મિક ટ્રસ્ટો છે એમના રિપોર્ટ રજૂ થવા જોઈએ. નીતિ નિયમો ધાર્મિક ટ્રસ્ટોના પણ નેવે મુકાય છે, એમણે કહ્યું તે પ્રમાણે. અને ધર્મગુરુઓ જે પ્રમાણે સિમ્બોલ ગાડી લઈને ફરે છે, એમણે મર્સિડીઝ, ઓડી ને રોલ્સ રોયસ સુધીની વાત કરી, ઓડિટ રિપોર્ટ ક્યાં થાય છે? તો પછી ધર્મગુરુ આ ગાડીઓ લઈને ફરે જ ને. ધાર્મિક ટ્રસ્ટ હેઠળ ગફલા થાય છે, એમાં કોઈ ના નથી. એમનું કેવું દરેકને પોતાની વિરાસત સાચવવી છે. એટલે શું કરે પછી? સરકારી એટલે રાજનીતિક સંબંધો રાખે અને ખાસ જે કહ્યું ને કે એમના ખોળામાં બેસી જાય, એટલે પોતાની વિરાસત સચવાઈ જાય. પણ ક્યાંક જે કુકર્મ છે, અધર્મ છે, બહાર ના આવે એવા પ્રયત્નો પણ આજે ધાર્મિક ટ્રસ્ટો ચાલતા હોય એના ટ્રસ્ટીઓના હોય છે. અને મુકેશ કહ્યું કે ટ્રસ્ટ એટલે વિશ્વાસ હોવો જોઈએ. 1936માં ગુજરાતમાં એક્ટ આવ્યો, એમણે કહ્યું પણ સામાજિક, ધાર્મિક અને જે કોઈ ટ્રસ્ટો હોય છે, બ્લેકના વ્હાઇટ ને વ્હાઇટના બ્લેક, આ બધા ગફલા કરવા માટે બહુ જ જાણીતા છે. અને સાથે જ જે એમણે કહ્યું કે 2 નંબરના પૈસા હોય એ ટ્રાન્સફર થઈ જતા હોય છે.
હજારો લાખો ટ્રસ્ટ જે સાવ અંધારામાં ચાલી રહ્યા છે, ચેરિટી કમિશનરની જવાબદારી છે મુકેશભાઈએ કહ્યું, પણ ક્યાંક ચેરિટી કમિશનરમાં પણ એટલું ધ્યાન નથી અપાતું. અને ચૂંટણી થાય પરંતુ અમુક ટ્રસ્ટમાં ચૂંટણી થાય મુકેશભાઈ પણ અમુક ટ્રસ્ટીઓ તો કાયમ હોય છે, પોતાના જોરે હોય છે. 99% બેલેન્સ શીટ ટ્રસ્ટોની સેટ કરવામાં આવ્યું, સ્પષ્ટ મુકેશભાઈએ કહ્યું. દાનમાં આવતા પૈસા ક્યાંક રોકડા બતાવાય છે અને ટ્રસ્ટ અને રાજનીતિક સંબંધોને કારણે આ ગફલા ચાલુ રહેશે. ઘણી બધી વાતો એમણે કરી અને દેવ દેસાઈએ કહ્યું એમ કે દાન તો મહાદાન કહેવાય, પણ તમે રોકડા ના આપો, ચેકથી આપો, બેંક ટ્રાન્ઝેક્શનથી દાન કરો. એ બહુ સરસ વાત દેવ દેસાઈએ કરી છે. ગફલા તો ચાલે છે, આ ગફલા ચાલે એની સામે નિયમો છે, પણ નિયમોનું દેવ કહે છે કે પાલન નથી થઈ રહ્યું અને સરકાર સામે જો કોઈ કદાચ ટ્રસ્ટ અવાજ ઉઠાવે તો કાર્યવાહી થશે. પણ મુકેશભાઈ અને દેવભાઈની વાત એવી છે કે જો તમે કદાચ ઇવન જ્યોતિનાથજીએ કહ્યું તમે સરકારના ખોળામાં જો ટ્રસ્ટીઓ બેસી ગયા, જે તે નેતાના ખોળા, તો તમે કદાચ સેફ રહેશો ને આ ગફલા ચાલુ રહેશે. અને દેવભાઈએ કહ્યું કે વાડ જ ચીભડા ગળે તો પછી એનું શું થાય. બીજું કે 80% સ્ટાફ નથી. દેવ કહે છે કે ચેરિટી કમિશનરમાં સ્ટાફ વધારવાની જરૂર છે. સેવાભાવી લોકોની વાત એમણે કરી, પણ ક્યાંક જે સેવાભાવી લોકો છે એમને ટ્રસ્ટી બનાવવા જોઈએ. શ્રીમંત છે કે કોઈ બિઝનેસમેન છે તો એને ટ્રસ્ટી બનાવવા એ જરૂરી નથી. અને ક્યાંક જે કહ્યું એ મોરાલિટી ખાસ જરૂરી છે. એટલે મનસા હોય તો બધું થાય, પણ મનસા બદલાઈ જાય છે અને ટ્રસ્ટોમાં ટ્રસ્ટ લોકોને રહેતો નથી અને ટ્રસ્ટમાં ટ્રાન્સપરન્સી પણ નથી રહેતી. ચર્ચાનું સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ સંત જ્યોતિનાથ, મુકેશ ઓઝા, દેવ દેસાઈ ત્રણે જોડા ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં આજકાલ જ્યારે ટ્રસ્ટોની બહુ ચર્ચા ચાલે છે એટલે એક પ્રયાસ કર્યો કે ટ્રસ્ટોમાં ટ્રાન્સપરન્સી કેટલી. ફરી મળીશું એક નવા વિષય સાથે. જોતા રહો લોકમંચ. નમસ્કાર.